હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા ઓગળી જાય એવી પોચી સિંગ અને તલની ચીક્કી, જેને તમે સિંગ અને તલની સુખડી પણ કહી શકો છો। ખાવામાં એકદમ સોફ્ટ આ ચીક્કી બહુ સરસ લાગે છે અને એકદમ પરફેક્ટ માપ સાથે આને બનાવીશું ને તો તમને બનાવવામાં સહેલી પણ બહુ લાગશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો આ ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે સિંગ, તલ અને ગોળનો બરાબર માપ જોઈ લેવાનો છે। તો આપણે અહીંયા 1 કપ તલ લીધા છે અને 1 કપ સિંગદાણા લીધા છે। તો તલ અને સિંગદાણા મળીને બંને 2 કપ થયા। તો એની સામે આપણે 1.5 કપ ભરીને ગોળ લેવાનો છે, એટલે કે 1.5 કપ જેવો આપણે ગોળ લેવાનો છે। તો આ રીતે તમે માપ રાખશો તો તમારી ચીક્કી એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં ચીકણી કે ચવડ પણ નહીં લાગે અને ખાવાના ટાઈમે દાંતે પણ નહીં ચોંટે। તો સૌથી પહેલાં તો આપણે કઢાઈમાં સિંગદાણા નાખીને સિંગદાણાને શેકી લેવાના છે। સિંગદાણાનો કલર થોડો ચેન્જ થાય, ક્રિસ્પી થાય અને સિંગદાણાના છોડા થોડા નીકળવા લાગે ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકી લેવાના છે અને આને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ શેકવાના છે। તો જો આ રીતે થોડા છોડા આના નીકળવા લાગ્યા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે, તો સિંગદાણાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને ઠંડા પડે એટલે એના છોડા કાઢી નાખવાના છે। હવે એ જ કઢાઈમાં આપણે તલને પણ શેકી લઈએ। તો તલ થોડા ફૂલી જાય ત્યાં સુધી એને આપણે શેકી લઈશું, પણ તલનો કલર ચેન્જ ના થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે અને એટલા માટે જ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આપણે તલને શેકવાના છે। તો જુઓ, તલ થોડા ફૂટવા પણ લાગ્યા છે અને સરસ ફૂલી પણ ગયા છે। તો તલને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો સિંગદાણા ઠંડા થાય ત્યારબાદ આપણે એના છોડા કાઢી લેવાના છે અને તલ અને સિંગને આપણે એકદમ ઠંડા થઈ જવા દેવાના છે અને એકદમ ઠંડા પડે ત્યારબાદ જ આને આપણે ક્રશ કરવાના છે। તો સૌથી પહેલાં આપણે સિંગદાણાને ક્રશ કરી લઈએ। તો સિંગદાણાને આપણે મિક્સરના પલ્સ મોડ પર અથવા તો મિક્સરને ઓન ઓફ કરીને ક્રશ કરવાના છે, જેથી કરીને સિંગદાણામાંથી તેલ નહીં છૂટું પડે અને સિંગદાણા આ રીતે સરસ દરદરા ક્રશ થશે। તો તલ પણ આપણા સરસ ઠંડા થઈ ગયા છે, તો તલને પણ આપણે ક્રશ કરી લઈએ। તો તલને પણ આપણે મિક્સરના પલ્સ મોડ પર જ કરકરા રહે એ રીતે ક્રશ કરવાના છે અને તલ નાના જ હોય છે એટલા માટે મિક્સીમાં આપણે એને 2 થી 3 વખત જ ફેરવવાના છે। તો અહીંયા આપણા તલ અને સિંગ બંને ક્રશ થઈને તૈયાર થઈ ગયા છે। હવે એક કઢાઈમાં આપણે 2 મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું। તમારે ઘી વધારીને 3 ચમચી જેટલું નાખવું હોય તો એ પણ તમે નાખી શકો છો। ઘીને આપણે હલકું ગરમ કરીને ઓગાળી લેવાનું છે। ઘી સરસ ઓગળી જાય એટલે આમાં આપણે ગોળ નાખી દઈશું અને ધ્યાન રાખો કે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો જ રાખવાની છે। હવે સ્લો ફ્લેમ પર ગોળને આપણે સતત હલાવતા રહેવાનું છે અને જો ગોળના મોટા ટુકડા હોય તો એને હલાવતા તોડતા પણ રહેવાનું છે। તો લગભગ 3-1 મિનિટ થશે એટલે ગોળ આપણો સરસ ઓગળી જશે અને આ રીતે ગોળમાં બબલ્સ આવવા લાગશે। તો આ રીતે બબલ્સ આમાં આવવા લાગે ત્યારબાદ આપણે ગોળને માત્ર 1 જ મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દેવાનો છે અને સતત હલાવતા પણ રહેવાનું છે। તો 1 મિનિટ પછી ગોળ આપણો સરસ તૈયાર થઈ ગયો છે। તો આ ટાઈમે હવે આપણે 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને તરત જ ક્રશ કરેલા સિંગદાણા અને તલ નાખી દઈશું। સિંગદાણા અને તલ નાખીને તરત જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને બંધ ગેસ પર જ બધું સારી રીતે હલાવીને આપણે મિક્સ કરી લેવાનું છે। અને આ તલ અને સિંગની ચીક્કી બનાવીએ ત્યારે આ જ સમયે તમારે ધ્યાન રાખવાનું છે। આ ચીક્કીમાં તમારે કોઈ પણ ગોળનો પાયો કરવાની જરૂર નથી। બસ ઘીમાં ગોળ સરસ રીતે ઓગળી જાય અને બબલ્સ આવવા માંડે એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને ઝડપથી તલ અને સિંગનો ભૂક્કો નાખીને 3 થી 4 મિનિટ માટે આને સતત હલાવતા રહેવાનું છે। એટલે 3 થી 4 મિનિટ આપણે આને હલાવતા રહીશું તો આ જે લચકા પડતું તમારું મિશ્રણ લાગે છે એ થોડું ભરભરું થઈ જશે અને હલાવતા સરસ ભરભરું મિશ્રણ થઈ જાય એટલે તરત જ એને ગ્રીસ કરેલી થાળીમાં નાખી દઈશું। તો જો હલાવતા થોડું ઠંડુ થશે એટલે મિશ્રણ આ રીતેનું થઈ જશે, એટલે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં નાખીને તરત જ એને ફેલાવી દઈશું। તો જે રીતે આપણે સુખડીને પાથરીએ છીએ એ જ રીતે આને પણ દબાવીને સરસ સેટ કરી લઈશું। તો વાટકીની મદદથી આ રીતે આપણે એને સેટ કરીશું તો ઉપરથી સરસ એ ફ્લેટ થઈ જશે। કિનારો પરથી પણ એને સારી રીતે આપણે દબાવીને સેટ કરવાનું છે અને થાળીમાં એક સરખી રીતે ચીકીને આપણે સેટ કરી દઈશું। ચીકી સરસ પથરાઈ જાય અને હલકું ગરમ હોય ત્યારે જ આમાં આ રીતે આપણે કાપા પાડી લઈશું। તો પીઝા કટરથી આના અત્યારે હું કાપા પાડી રહી છું, તમે ચપ્પુની મદદથી પણ કાપા પાડી શકો છો। તો તમે જોઈ શકો છો તલ અને સિંગનો અધકચરો ભૂક્કો આ ગોળમાં કેટલો સરસ લાગી રહ્યો છે। તો ચોરસ અથવા તો તમને જે પણ રીતે ગમે એ શેપ તમે આનો આપી શકો છો। કાપા પાડ્યા પછી 5 થી 10 મિનિટ બાદ ચીકી આપણી થોડી ઠંડી પડે ત્યારબાદ આને આપણે કાઢી લેવાની છે। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચીકી સરસ ઠંડી થઈ ગઈ છે।
તો હવે આપણે શું કરવાનું કે જ્યાં આપણે આ કાપા પાડ્યા હતા ત્યાં ફરીથી એક વખત આ રીતે ચપ્પુ ફેરવી દેવાનું છે. તો આ રીતે કરવાથી ચીકી આપણી તૂટ્યા વગર બહુ જ સરસ રીતે નીકળી જશે. તો ચાલો હવે ચીકીને આપણે કાઢી લઈએ. તો આ રીતે પહેલાં તો આપણે સાઈડના પીસ કાઢી લઈશું અને ત્યારબાદ ચીકી તૂટે નહીં એ રીતે ચીકીને આપણે ડીમોલ્ડ કરીશું. તો તમે જોઈ શકો છો ને જરા પણ ચોંટ્યા વગર આપણી ચીકી કેટલી સરળતાથી નીકળી ગઈ છે. તો ચીકી એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ આને આપણે એરટાઇટ ડબ્બામાં ભરીને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. તો ખાવામાં એકદમ પોચી અને મોંમાં મૂકતા ઓગળી જાય એવી આ ચીક્કી બનીને તૈયાર થાય છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે. તો તમે તલ અને સિંગની આ પોચી ચીક્કી ક્યારેય નથી બનાવી તો એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો. અને આજની રેસીપી જો તમને સારી લાગી હોય, યુઝફુલ લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી મારી દરેક રેસીપીના વિડીયો તમને મળતા રહે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.